ત્રીજા મુદ્દાની વાત કરીએ તો પાટણના રાધનપુરનું નજુપુરા ગામ હાલ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગ્રામજનોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે। 26 એપ્રિલે યોજાનાર ચૂંટણીમાં પાણી નહીં તો વોટ નહીંના સૂત્રની સાથે ગામના લોકો મતદાનથી દૂર રહેવાનો મક્કમ નિર્ણય કરી ચૂક્યા છે। ગામના ખેડૂતો લાંબા સમયથી નર્મદાના સિંચાઈના પાણીની માંગણી કરી રહ્યા છે, પરંતુ અનેક રજૂઆતો છતાં કોઈ ઠોસ ઉકેલ ન આવતા ગ્રામજનો રોષે ભરાયા છે। પાણીના અભાવે 700 થી વધુ વીઘા જમીન સૂકી ભઠ્ઠ બની ગઈ છે, જેના કારણે ખેતી પર ગંભીર અસર પડી રહી છે। પરિસ્થિતિ ગંભીર બનતા નર્મદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ધારાસભ્ય લવિંગજી ઠાકોર ગામે પહોંચ્યા અને પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી, છતાં પણ અગાઉ મળેલા આશ્વાસનોનો અનુભવ ધ્યાનમાં રાખી ગ્રામજનોને વચનો પર વિશ્વાસ નથી। હવે પ્રશ્ન એ છે કે શું તંત્ર સમયસર પાણી પહોંચાડી શકશે કે પછી નજુપુરા ગામનો જે બહિષ્કાર લોકશાહીના પર્વ પર અસર કરશે? ત્યારે અનેક પ્રશ્નો પણ અહીંયા થઈ રહ્યા છે કે જ્યારે હવે ખેડૂતો અગાઉ રજૂઆતો કરી ચૂક્યા છે, છતાં પણ કેમ હવે ખેડૂતોને નર્મદાનું સિંચાઈનું પાણી મળતું નથી? 700 વીઘાથી પણ વધુ જમીન ક્યાંક ને ક્યાંક સૂકી ભઠ્ઠ બની છે, જે ખેડૂતો છે તે લોકોને ખૂબ મોટા પાયે નુકસાન જઈ રહ્યું હોય તેવું પણ સામે આવી રહ્યું છે। જ્યારે એમએલએ લવિંગજી ઠાકોર પણ આ ગ્રામજનોને સમજાવવા માટે પહોંચ્યા હતા, મેદાનમાં ઉતર્યા હતા, કારણ કે હવે સ્થિતિ વધુ વણસી હતી। હવે જે ગામના લોકો છે તેમના દ્વારા એક બેઠકનું પણ આયોજન કરાયું હતું અને બેઠકમાં સર્વાનુમતે હવે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જ્યારે ટૂંક સમયમાં સિંચાઈના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી, પરંતુ તંત્રની આ બાહેધરી ગ્રામજનોના ગળે ઉતરતી નથી। હવે ગ્રામજનોને જે તંત્ર જે હવે વારંવાર જે વાયદાઓ આપી રહ્યા છે તે ગળે ઉતરતા નથી, ક્યાંક ને ક્યાંક તેમને વિશ્વાસ નથી તંત્રની વાતોમાં, માટે જ હવે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સિંચાઈનું પાણી નહીં મળતા 700 વીઘા જમીન સૂકી ભઠ્ઠ બની છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં આવી સમસ્યાઓનો સામનો ખેડૂતો કરી રહ્યા છે। ખેડૂતો ક્યાંક ને ક્યાંક દેવામાં પણ ડૂબી રહ્યા છે। ખેડૂતોની જે જમીન છે તે ઉપજ ન બનતા હવે ક્યાંક ને ક્યાંક તેમને નુકસાન જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। જ્યારે પાટણ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ પડી રહ્યા છે, તે વચ્ચે જ હવે ખેડૂતો દ્વારા હવે એક નજુપુરા ગામના રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ખેડૂત દિનેશ સાધુ જોડાઈ ગયા છે। દિનેશભાઈ, ચૂંટણી બહિષ્કારનો ખેડૂતોએ હવે એક મક્કમ નિર્ણય લીધો છે, શું કહેશો? જી, ચોક્કસથી જણાવી દો। મંતવ્યનો ખૂબ ખૂબ આભાર। મંતવ્ય ન્યૂઝમાંથી જે આપણે આપનો અવાજ ઉઠાવ્યો અને બુલંદી તંત્ર સુધી પહોંચાડો એ બદલ બહુ ખૂબ ખૂબ આભાર। આ પ્રશ્ન 2017 થી પ્રશ્ન છે। 2017 પછી જે ફ્લડ આવ્યું હતું એના પછી જે લાઈન અંડરગ્રાઉન્ડ નાખવામાં આવી હતી એ ડીએમ કોન્ટ્રાક્ટર દ્વારા નર્મદા વિભાગ દ્વારા નાખવામાં આવી હતી, પરંતુ આ લાઈન ઊંચી નાખવામાં ને નાની નાખવાથી 2017 થી જ પાણી આ લોકોને મળતું નથી। અમને લોકોને જે પાણી નથી મળતું એના લીધે અમારી જમીન હાવ સૂકી પડી છે। કેટલા ઘર અમારા જે સ્થળાંતર થઈ ગયા છે, બહાર ગાંધીધામ, સુરત, અમદાવાદ રહેવા ગયા છે, અને આ સાથે કેટલા ઘરોને પણ ખેતરોને વિકરી બાવળ પણ ઉગી ગયા છે। આવા પ્રશ્ન વારંવાર થાય, તંત્ર ધ્યાન નથી દેતું, એટલે માટે ચૂંટણી બહિષ્કાર કરવામાં આવી। જી દિનેશભાઈ, ધારાસભ્યની વાત પર વિશ્વાસ કેમ નથી થતો? જ્યારે હવે નર્મદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર આવી રહ્યા છે, લોકોની સાથે વાતચીત કરી રહ્યા છે, ખેડૂતોને કહી રહ્યા છે કે તમને વહેલાસર પાણી આપવામાં આવશે, તો પણ કેમ હવે જે અધિકારીઓની વાત પર વિશ્વાસ નથી? તંત્ર આવે છે, આવું જયારે થાય ચૂંટણી બહિષ્કાર કરવાનું થાય ત્યારે તંત્ર આવે છે, થોડી સરકારી તંત્ર આવે, ધારાસભ્ય આવે, કેટલા રાજકીય નેતાઓ પણ આવે। આ આવે ત્યારે 5 દિવસ જીસીબી લઈને આવે અને 5 દિવસ કામ કરતા હોય છે, અને જે કામ કરીને અને ત્યારબાદ કોઈ ધ્યાન નથી દેતા ચૂંટણી પૂરતું। ધારો કે 30 તારીખે ચૂંટણી છે, ઇલેક્શન છે 26 તારીખે, 30 તારીખ સુધી કામ થોડું થોડું ચાલુ રાખે અને બાકીનું કોઈ ધ્યાન નથી દેતા। અમારા લોકોનું માગ છે, બાંધરી લખીને આપે કે 30 તારીખ પછી તમારું કામ 100% થઈ જશે, તો જ અમે ચૂંટણી બહિષ્કાર છોડશું। દિનેશભાઈ, ચૂંટણી બહિષ્કાર શું એકમાત્ર ઉપાય છે? ચૂંટણી બહિષ્કાર ઉપાય નથી। ચૂંટણી બહિષ્કાર તંત્રને ખબર પડે, જયારે ચૂંટણી બહિષ્કાર કર્યો ત્યારે તંત્ર આટલા સુધી આવ્યું, અત્યારે 2017 થી અત્યાર સુધી અમારે કેમ અધિકારી કોઈ નતા આવ્યા, કર્મચારી કેમ ના આવ્યા, લવિંગજી કેમ ન પૂછ્યું કે પાણી આવે? વારંવાર રજૂઆત કરી, વારંવાર ન્યૂઝમાં આપ્યું તો કેમ ના પૂછ્યું? આ ચૂંટણી બહિષ્કાર કર્યો એટલે તંત્ર દોડ્યું। જી બિલકુલ દિનેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।